કેશોદ ભાજપ દ્વારા મન કી બાત કાર્યક્રમને નિહાળવાના કાર્યક્રમનું આયોજન કરાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના પ્રસારણ માટે કેશોદ ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો શો મન કી બાતના 109મી આવૃત્તિ રવિવાર 28 જાન્યુઆરી સવારે 11 વાગ્યે પ્રસારિત કરવામાં આવી. આ વર્ષનો મોદીનો પ્રથમ મન કી બાત કાર્યક્રમ જે સામાન્ય લોકો સુધી પહોંચાડવા કેશોદ ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું. કેશોદ નગરપાલિકા કારોબારી સભ્ય ચેતનાબેન રામાણીને ત્યાં મોટી સ્ક્રીનમાં ટીવી પર લાઈવ કાર્યક્રમ રાખવામાં આવ્યો. નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, કારોબારી ચેરમેન હકાભાઈ કોટક, ઉપપ્રમુખ ગૌરાંગ વ્યાસ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ સંરક્ષણ, કૃષિ, રમતગમત, સામાજિક કાર્ય વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓના યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે પ્રજાસત્તાક દિવસ 2024ની પરેડ દરમિયાન કેવી રીતે મહિલા સંરક્ષણ કર્મચારીઓએ તેમની હિંમત દર્શાવી તે જણાવ્યું. વડાપ્રધાન અંગે દાતા અને પ્રજ્ઞા પુરસ્કારનો વિજેતાઓ પણ પ્રશંસા કરી. આરોગ્યની બાબત પર તેમણે શેર કર્યું કે આયુષ મંત્રાલય હવે ડોક્ટરો અને દર્દીઓની સારી સમજણ માટે દવા પ્રણાલીથી સંબંધિત પરિભાષા અને ડેટાને કોડિફાઈડ કર્યો છે. પીએમ મોદી આજે સ્વતંત્રતા સેનાની લાલા લજપતરાય અને ફિલ્ડ માર્શલ KM કરીઅપ્પાને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા, કેશોદ.